આઈસ્ક્રીમ ખાતા પહેલા હવે ચેતી જજો। અમદાવાદમાં આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો આરોપ છે। મણિનગરમાં હેવમોર આઈસ્ક્રીમમાંથી પૂંછડી નીકળ્યાનો આરોપ છે। મણિનગરના પરિવારને ગઈકાલે રાત્રે આ કડવો અનુભવ થયો। ચોકલેટ કોર્નરમાંથી તેઓએ આઈસ્ક્રીમ લીધો હતો અને આ ચોકલેટ કોનમાંથી આ પ્રકારે ગરોળી નીકળ્યાનો આરોપ છે। પરિવારની ફરિયાદ બાદ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, જે ચોકલેટ કોન ખરીદ્યું તેમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો આરોપ છે, શું વધારે વિગત? જો મણિનગર વિસ્તારના સ્થાનિકને જે અનુભવ થયો છે, જ્યારે ગઈકાલે જો પરિવાર સાથે ગયા હતા હેવમોર આઈસ્ક્રીમ પાર્લર છે તેમાંથી તેમણે આ કોર્ન ખરીદ્યો હતો અને જ્યારે કોર્ન સંપૂર્ણ રીતે ખવાઈ ગયો તે બાદ તેનો જે નીચેનો હિસ્સો હતો ત્યાં આગળથી ભેદી ખાદ્ય પદાર્થમાં એક ચીજ વસ્તુ નીકળી હતી, જેને તપાસ કરતા તેમનો આક્ષેપ એ પ્રકારનો છે કે આ ગરોળીની પૂંછડી છે। જોકે અમદાવાદ મહાનગરપાલિકાને ફરિયાદ મળતા કોર્પોરેશને જે એકમ પરથી આ કોર્ન ખરીદ્યો હતો તેની તપાસ કરી છે। ત્યાં આગળથી કશું ભેદી નથી નીકળ્યું, પરંતુ જે નરોડા ખાતે હેવમોરની જે આઉટલેટ આવેલી છે ત્યાં આગળ અત્યારે કોર્પોરેશનની ટીમો પહોંચી છે અને ત્યાં આગળ તપાસ કરવામાં આવેલી છે કે અહીંયા આગળથી આખો જે માલ સામાન નીકળ્યો હતો તેમાં કોઈ આ પ્રકારે બેદરકારી રહી હતી અથવા કોઈથી નાસમજ રીતે આ પ્રકારે કોઈ મટીરિયલ છે તે મોકલવામાં આવ્યું હતું કે કેમ। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે તપાસ કરી રહી છે અને તેની સાથે જે પણ વ્યક્તિને અનુભવ પણ થયો હતો તેમને પણ જાણ કરવામાં આવી છે કે અલગ અલગ સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે જો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાશે તો કોર્પોરેશનની આરોગ્યની ટીમ તરફથી તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।